સાંસદ એવું બોલ્યા કાયદો કાયદાનું કામ કરશે એટલે કાયદાના વિધ ગણાય. હવે હું એ જાણવા માંગુ છું એમની પાસેથી, સુત્રિયા પાસે, કે કયો કાયદો એવો છે કે રાત્રે 12 વાગે કોઈ યુવતીને પકડે? સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે, હાઈકોર્ટના ચુકાદાઓ છે, ન પકડાય એવું નથી કહેતું. કોઈ પણ મહિલાને પકડવી હોય તો મહિલા પોલીસે જવું પડે. કે આપણી રાજનીતિ એવી ન હોવી જોઈએ કે એ દીકરીનું ભવિષ્ય ઉપર શું થશે એના ઉપર આપણે રાજનીતિ કરીએ. તો મને દુઃખની વાત છે ને, એ વસ્તુ મેં આખા સમયમાં કહી છે અને ડે 1 થી પાયલબેનની સાથે છું. દિલીપ સંઘાણી અને પરસોત્તમ રૂપાલા બે બોલ્યા, વિજય રૂપાણી બોલ્યા, પોલીસ પર જે સવાલો થઈ રહ્યા છે એના પર કૌશિકભાઈ કેમ ચૂપ? અમરેલીની જનતા પૂછશે, સાવરકુંડલાની જનતા પૂછશે, ધારીની જનતા પૂછશે, જે પણ છે અમરેલીના જે 5 ધારાસભ્યો છે જેણે ચૂંટીને જનતા જનાર્દનની સેવા કરવાનો એમની જવાબદેહી છે. અમરેલીના સાંસદની જવાબદેહી છે. એમાં કોઈ ચૂંટી નથી શકવાનું અને ત્યાંની જનતાનો અબાધિત અધિકાર છે એમને પૂછવાનો. વિરજીભાઈ, બે વાત. એક તો કેમ દીકરી મામલે રાજકારણ, અને બીજું કે તમારા શક્તિભાઈ, જિજ્ઞેશભાઈ, જગદીશભાઈ, ગેનીબેન આ બધાય મુદ્દે બોલતા હોય, એકમાત્ર મહિલા સાંસદ છે ગેનીબેન, આ બધાય કેમ ચૂપ છે આ મામલે? શ્રદ્ધાબેન, તમારા ડીએસપી, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ડીએસપી તમારા ગણો. એમણે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે દીકરીને પાછળ ઊભી રાખી. અમે તો પછી આવ્યા છે. દીકરીની આબરૂના થઈ જાય તો ઉડાડી નાખ્યા છે. એફએસએલ રિપોર્ટમાં એવું કહે છે કે જેને પત્રમાં સહી કરી છે એ સહી કરનાર વ્યક્તિને સહી સાચી છે, એનો સિક્કો સાચો છે, એનો પત્ર સાચો છે. કોણ જવાબદાર છે? શ્રદ્ધાબેન, કોંગ્રેસ ગમે એ વાત કરે તો આપણે કહીએ કે રાજકારણ કરે. જો રાજકારણ તો કરવાના, કારણ કે ધૂન ભજન મંડળી તો છે. છેલ્લે તો એ તો દિલીપભાઈ કહ્યું કે આપણી આરતી ઉતારવા માટે આપણે સારું કામ કર્યું, આપણી આરતી ઉતારવા આવે. અમે પાયલબેન માટે નથી કે પાયલબેનના ધજિયા તો આપણી પોલીસે ધજિયા ઉડાડી નાખ્યા છે. એમને ખુલ્લેઆમ ફેરવી છે, ગાડીમાંથી ઉતારી છે, જાહેર બજારમાં ફેરવી છે. એને તમારા ડીએસપી પ્રેસ કોન્ફરન્સમાં પાછળ બેસાડી છે. કોની જવાબદારી છે? તમે તો બધા આવો છો ત્યારે ટીવી મીડિયામાં, ત્યારે પણ તમારા મોદી સાહેબના ફોટા પહેરીને આવો છો. વીજી ઠુમર અત્યાર સુધી ટીવી મીડિયામાં અનેક ડિબેટ કરી. એક વખત શ્રદ્ધાબેન કોંગ્રેસનો ફટકો પહેરીને મને દેખાડો. અમે રાજનીતિ કરવા માંગતા નથી. પીએસઆઈ જવાબદાર હતા કે નહીં? જવાબદારી પીએસઆઈ ક્યાં હતા ત્યારે? જવાબદાર પીએસઆઈ હતા કે નહીં? દિલીપભાઈને પૂછ્યું કે કોંગ્રેસ અત્યારે રાજનીતિ કરે એટલે કોંગ્રેસ શું આપણી આરતી ઉતારવામાં આવે? કોંગ્રેસ આપણી આરતી ઉતારવા આવે? આપણે બહુ સારા કામ કર્યા છે એટલે કોંગ્રેસ આપણી આરતી ઉતારવા આવે? તો આપણે કોંગ્રેસને સલાહ શિખામણ આપીએ એના કરતાં આપણે આપણા અધિકારીઓ પર કંટ્રોલ કેમ નથી લાવતા? આ એસપીનો નિર્ણય હોય, જો આ દીકરીનું સરઘસ કાઢવું, આ દીકરીને બુરખા વગર બહાર લઈ જવી, આ દીકરીને 12 વાગ્યે ઉઠાવવી, આ બધા નિર્ણય જો તમારા અમરેલી જિલ્લાના એસપી હોય તો આપણે કોંગ્રેસને આ બધા ચાન્સ તો તમારી પોલીસ કે અથવા તમારું જ એડમિનિસ્ટ્રેશન આપે છે. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાથ સાથે હું કિશન આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ચર્ચા એ કરવી છે કે ક્યાંક અમરેલી મામલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચીટલો ભરીને જતા રહે છે, એ ચૂપ થઈ જાય છે, તો ક્યાંક ફરી કોંગ્રેસના નેતાઓ આવે છે, અને ક્યાંક કોંગ્રેસના નેતાઓ ચૂપ થઈ જાય છે તો ફરી ભારતીય જનતા પાર્ટીના રૂપાલા નિવેદન આપી જાય, ભારતીય જનતા પાર્ટીના સંઘાણી મુલાકાત કરવા પહોંચી જાય. એટલે તમે સમજાતું નથી દીક્ષિત કે વેકરિયાની પાછળ ભાજપ પડી છે કે કોંગ્રેસ પડી? જો કિશન, એક હકીકત છે કે ભાજપ પડી હતી પછી કોંગ્રેસ પડી. યસ. જે લેટર નકલી હતો કસલી છે ને એને લઈને અત્યારે ફરીથી વાર્તા શરૂ થઈ છે, કારણ કે એફએસએલ નો રિપોર્ટ આવી ગયો એવી વાત ત્યાંથી જ ઉડી રહી છે. એફએસએલ નો રિપોર્ટ છુપાવવાનો, કદાચ એફએસએલ નો રિપોર્ટ છતો થઈ જાય કિશન, ખબર પડી જાય કે લેટર લખનાર વ્યક્તિ સાચો હતો. જો લેટર લખનાર વ્યક્તિ સાચો આવે કિશન, તો અમરેલી પોલીસે કરેલી આખી એફઆઈઆર ખોટી છે એ સાબિત થઈ જાય. એટલે ઘટનાઓ ઘણી બધી છે, અને જે પ્રમાણે જે સ્થિતિ જે અમરેલીમાં નિર્માણ થઈ, એટલે કે કૌશિક વેકરિયાની પાછળ કોંગ્રેસના નેતાઓ તો યુવતીના સરઘસ બાદ પડ્યા, પણ પડ્યા કેમ? તો કે મનીષ વઘાસિયા એ સિવાયના જે નેતાઓએ આંતરિક કકડાટના કારણે જે આરોપો લગાડ્યા, જે પત્ર લખ્યા. દીક્ષિત, વાત તો એવી છે કે અમરેલીના ભૂતપૂર્વ રાજકારણીઓના નામ ખોલવાની વાત હતી. આમાં જે દિગ્ગજ નેતાઓ છો એમના નામ ખોલવાની વાત હતી. આખે આખો આંતરિક કકડાટ, પરંતુ આંતરિક કકડાટ વચ્ચે આજે એક સૌથી મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે કે વીરજી ઠુમર કે જેઓ પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય છે, તેઓએ આજે એક પત્ર લખ્યો છે આ 4 ધારાસભ્યોને. એટલે કે તેમાં લખવામાં આવ્યું છે કે પ્રજાજનને જણાવવા પ્રેસ મીડિયા મારફતે
વિરજી ઠુમ્મરનો એક પત્ર છે તે લખવામાં આવ્યો છે. મહેશ કસવાલા એ સિવાયના ભરત સુતરિયા, બાકીના તમામ ધારાસભ્યો છે, કિશન જેવી કાકડીયા સહિતના, એક કૌશિક વેકરિયાને બાદ કરતા તમામને પત્ર અને તમારું મૌન તોડો કિશન. અને આ જ મુદ્દે રાજકારણ ગરમાયું છે. અમરેલી લેટરકાંડ અને સરઘસ કાંડ મામલે આ સૌથી મોટા સમાચાર છે કે જ્યાં રાજનીતિ નહીં કરવાની વાતો થતી હતી, પરંતુ હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કારણ કે પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એક પત્ર લખ્યો છે. ભારતીય જનતા પાર્ટીના કૌશિક વેકરિયા સિવાયના બાકીના જે 4 ધારાસભ્ય અને અમરેલીના જે સાંસદ છે એ 5 લોકોને ઉદ્દેશીને વિરજી ઠુમ્મરે પત્ર લખીને ફરી એક વખત અમરેલીનો મુદ્દો એ ધગધગાવ્યો છે. અમરેલીના સાંસદ ભરત સુતરિયાને પણ તેઓએ પત્ર લખ્યો છે અને દીક્ષિત જે આ પત્ર છે એમાંથી કૌશિક વેકરિયાને બાદ રાખે. એટલે કૌશિક વેકરિયા મામલે કેમ નથી બોલતા કોઈ તેવું જણાવવામાં આવ્યું છે. અને જે પ્રમાણે જે સિનારીઓ તમે પહેલા કહ્યું ને કે ભાઈ પ્રતાપ દુધાત પછી બોલવા આવ્યા, પરેશ ધાનાણી પછી પહોંચ્યા, વિરજીભાઈ પણ પહેલા તો ભાજપનો આંતરિક વિખવાદ, પણ એવા લોકોને પત્ર લખ્યો છે કિશન કે જે કૌશિક વેકરિયા સમર્થિત અથવા જૂથના નેતાઓ માનવામાં આવે છે. સમર્થિત જૂથની એક જ પક્ષના છે, એક જ નહીં, જૂથ 2 છે. અમરેલીમાં 3 જૂથ. હા, 2-3 જૂથ, પણ અત્યારે 2 અલગ અલગ થઈ ગયા. એટલે જેને પત્ર લખ્યો છે ને એ કૌશિક વેકરિયા જૂથના નેતાઓ માનવામાં આવે છે. વધારે પ્રકાશ તો વિરજીભાઈ જ પાડી શકશે. વિરજીભાઈ અને શ્રદ્ધા રાજપૂત, વિરજીભાઈ કોંગ્રેસ તરફથી જોડાયા છે, શ્રદ્ધાબેન ભારતીય જનતા પાર્ટી તરફથી જોડાયા છે. વિરજીભાઈ, એક પત્ર તમે લખ્યો છે, કેમ તમારે પત્ર લખવાની જરૂરિયાત પડી? ભાજપના ધારાસભ્ય બોલે કે ન બોલે એનાથી કોંગ્રેસને શું ફરક પડવાનો છે? મારો પત્ર લખવાનો માત્ર ઉદ્દેશ એટલો છે કે રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂકેલા વિજયભાઈ રૂપાણી, ભલે એમને કોંગ્રેસ ખતમ થઈ ચૂકી છે એવું બોલ્યા, પણ પોલીસની કામગીરી ખોટી છે એવું પણ બોલ્યા. પુરુષોત્તમ રૂપાલા કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે, જુદા જુદા કોર્પોરેશન સંભાળી ચૂક્યા છે, અમરેલીના ધારાસભ્ય રહી ચૂક્યા છે. અમારા પનોતા પુત્ર છે અમરેલીના, ડોક્ટર જીવરાજ મહેતા જેમ અમારા પનોતા પુત્ર છે, એમ રૂપાલા અત્યારે રાજકોટના સાંસદ છે. એમણે પોલીસે ઉતાવળ કરી છે, ભૂલ કરી છે તેવું સ્વીકાર્યું. નાનભાઈ કાછડિયા એમના પૌત્રના લગ્ન હતા. 5 તારીખે લગ્ન, સાંજે એમની જાન આવી. 6ઠી તારીખે પોતે પ્રેસ ને બોલાવીને પોતાની ઘરે અથવા ઓફિસે કહ્યું કે આ ખોટું થયું છે, પોલીસનું તદ્દન, પોલીસ ઉપર વિશ્વાસ નથી, તદ્દન કાર્યવાહી ખોટી છે તેવું બોલ્યા. સાંસદ રહી ચુક્યા છે, 15 વર્ષ સુધી સાંસદ રહી ચુક્યા છે, તત્કાલીન સાંસદ છે. સૌ પ્રથમ અમારા સાંસદ પણ એવું બોલ્યા કે કાયદો કાયદાનું કામ કરશે. ડોક્ટર કાનાબાર મુખ્યમંત્રી ત્યારે આપણા હતા, નરેન્દ્રભાઈ ત્યારે બહુ જ એમના કરીબ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, MS કેડરના ડોક્ટર, તેઓએ ટ્વીટ કર્યું, મુખ્યમંત્રીને અને વડાપ્રધાનને ટેગ કર્યું, રાજ્યના હોમ મિનિસ્ટરને ટેગ કર્યું કે અમારો અમરેલી જિલ્લો ભ્રષ્ટાચારનો નંબર 1 જિલ્લો બન્યો છે, એપી સેન્ટર બન્યો છે. રેતીની રાત દિવસ ચોરી થાય છે, દારૂ ખુલ્લેઆમ વેચાય છે, ડ્રગ્સ પણ 220 કરોડ રૂપિયાની અમરેલીમાંથી પકડાય. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં આ પરિસ્થિતિનું નિર્માણ થઈ છે તેવું ભારતીય જનતા પાર્ટીના આગેવાન કહ્યા. કૌશિકભાઈ ઉપર 40 લાખ રૂપિયાનો આક્ષેપ થયો. સાચો ખોટો પછીની વાત છે, તપાસનો વિષય છે, એ બાબત હું પડવા નથી માંગતો, રાજકારણ કરવા માંગતો નથી. પરંતુ અમરેલી જિલ્લાના એક પૂર્વ સાંસદ તરીકે, ધારાસભ્ય તરીકે કોઈ પણ જિલ્લાના રાજકીય આગેવાન ઉપર આક્ષેપ થાય તો દુઃખ તો લાગે. મને દુઃખ લાગ્યું છે અને આક્ષેપ કરનાર પણ ભારતીય જનતા પાર્ટીના છે. તાલુકા યુવા ભાજપના પ્રમુખ રહી ચુક્યા છે, એક સરપંચ છે એ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, બીજા કાર્યકર્તા એ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. પાયલ નામની દીકરી જેમને પોતાના હજુ લગ્ન નથી થયા, એમને જોવા આવવા માટેનો એક બીજા કે ત્રીજા અઠવાડિયે એમનો પ્રોગ્રામ હતો આ પકડાયા પહેલા, એમને રાત્રે ઉપાડી દેવી અને બીજે દિવસે 5 વાગે એને ધરપકડ દેખાડવી. સાંસદ એવું બોલ્યા કાયદો કાયદાનું કામ કરશે એટલે કાયદાના વિધ ગણાય. હવે હું એ જાણવા માંગુ છું એમની પાસેથી, સુતરિયા પાસે, કે કયો કાયદો એવો છે કે રાત્રે 12 વાગે કોઈ યુવતીને પકડે?
સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે, હાઈકોર્ટના ચુકાદાઓ છે. ન પકડાય એવું નથી કહેતો. કોઈ પણ મહિલાને પકડવી હોય તો મહિલા પોલીસે જવું પડે, પણ સંધ્યા પહેલા અને સંધ્યા પછી પકડવા માટે જવું હોય તો મોટી પેડલર હોય કે જેને રાતે ન પકડવામાં આવે તો અસમાનતા સર્જાઈ જવાની હોય, ગામો સળગી જવાના હોય, શહેર સળગી જવાના હોય, કે ભારે મોટી ડીલ થઈ જવાની હોય કે જેના કારણે પ્રજાને મોટું નુકસાન થવાનું હોય. એ પેડલરને પકડવા માટે કોર્ટમાંથી એને લેવું પડે છે પરવાનગી, ત્યાર પછી એની ધરપકડ થાય છે. તો પાયલને રાત્રે 12 વાગે પકડી તો કોઈ પરવાનગી લીધી છે કે કેમ? કાયદાવિદ એટલે મારા સાંસદને મેં પૂછ્યું, બોલતા નથી. આટલા જ પૂર્વ મુખ્યમંત્રી બોલે સૌરાષ્ટ્રના, પૂર્વ સાંસદશ્રીઓ બોલે સૌરાષ્ટ્રના, ડોક્ટર કાનાબાર બોલે, બીજા બધા સામાજિક સંસ્થાઓના બોલે. હું કોંગ્રેસનું છું, મારી ઉપર કોંગ્રેસનો જ માત્ર પંજો ન લગાડી દેવામાં આવે. કિશનભાઈ, હું સામાજિક આગેવાન છું, નહીં હું જાહેર જીવનનો આગેવાન છું, સરકારી આગેવાન. તમારે કૌશિક વેકરિયાને છોડીને શા માટે પત્ર લખવો પડ્યો? તમને કૌશિકભાઈ વેકરિયાને પત્ર સાંભળશે? તમે તો કૌશિકભાઈ વેકરિયાને અમે જાહેર ચોકમાં બોલાવ્યા હતા કે કૌશિકભાઈ તમારી ઉપર આવો આક્ષેપ થયો છે, ત્યારે આ દીકરીને અન્યાય થયો છે તો તમારી ઉપર આક્ષેપ ખોટો હોય તો આવો જવાબ દેવા માટે અમે મળતા હોઈએ છીએ, સામાજિક કાર્યક્રમોમાં મળતા છીએ, ત્યાર પછી પણ મળ્યા છીએ. તો આવો તમે જવાબ દેવા માટે તમે ચોખવટ કરો, રાજકમલ ચોકમાં ચોખવટ કરી. આપણે ઘરે ચોખવટ કરશું તો લોકો નહીં પણ ન પણ માને. એમાં પછી કે કોંગ્રેસ ને ભાજપ ઈલું ઈલું કરી ગયા છે એવું પણ કહેવામાં આવે. એવા સંજોગોમાં જાહેર ચોકમાં આપણે ચર્ચા કરીએ, તમે તમારી વાત કરો, અમે તમને પ્રશ્નો પૂછીએ. અને તમે જો એમાં નિર્દોષ હશો ને તમે સાચી વાત કરીને અમને કન્વિન્સ કરાવવાનો પ્રયાસ કરશો, અમે તમારી જાહેરમાં માફી માંગશું. એ આવ્યા નહીં. અમે બેઠા હતા ત્યારે કોઈ પ્રેસ મીડિયાએ મને પૂછ્યું કે વિરજીભાઈ કદાચ પોતે દંડક છે, કામમાં હોય તો મોડા આવે તો તમે બેસશો? ને મેં કીધું ઠંડી ઘણી છે, સવારે 10 વાગ્યાથી મેં ઉપવાસ ઉપર બેસવાના છીએ. જો કૌશિકભાઈ ન આવે તો 8 વાગે અમારો સમય પૂરો થાય છે, છતાં મેં લંબાવી, મેં 10 વાગ્યા સુધી બેઠા. અને ત્યાર પછી કોઈ પ્રેસ મીડિયા મારી સામે સતત પ્રેસ મીડિયા ચાલુ હતા કે તો વિરજીભાઈ હજુ કદાચ મોટું થાય તો તમે શું કહેવા માંગો છો? મેં કીધું કૌશિકભાઈના આ પ્રેસ મીડિયા મારફત સાંભળતા કોઈ કે મારે સામે કોઈ સાંભળતા ત્યારે પબ્લિક બહુ મોટી હતી. 1000 થી 1500, 2000, 3000 જેટલી પબ્લિક હતી. હું જોઈ શકતો નતો કારણ કે હું બેઠો હતો. જયારે ભાષણ કરવા ઉભો થયો ત્યારે જોયું આખો ભરચક છો. 5,000 ની પબ્લિક વચ્ચે મેં કહ્યું કે હજુ જો કૌશિકભાઈ નો કોઈ અહીંયા ભાજપનો કાર્યકર્તા સાંભળતો હોય, કૌશિકભાઈ કહે મને ફોન કરી શકે, મારા ફોનના વ્યવહાર છે. કૌશિકભાઈ કહે મારે થોડું મોડું થાય છે તો વિરજીભાઈ હું તો આખી રાત બેસવા તૈયાર છીએ. એ ન આવ્યા એટલે મેં પત્ર નથી લખ્યો. હજી પણ કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે મારી સામે આવતા ભારતીય જનતા પાર્ટીના અત્યારે પ્રવક્તા છે બેન શ્રી શ્રદ્ધાબેન, હું જોઈ રહ્યો છું, એ પોતે કહે છે કે વિરજીભાઈ તમે કૌશિકભાઈને પત્ર લખવો જોઈએ. તો હું લખવા તૈયાર છું. મારે તો દીકરીને ન્યાય મળે. પોલીસની સાચી વાત છે કે ખોટી વાત છે એ પૂર્વ બધા સાંસદો કહે છે, પૂર્વ પ્રમુખશ્રી કહે છે, પૂર્વ મુખ્યમંત્રી કહે છે, ત્યારે ચૂંટાયેલા ધારાસભ્યો એટલે સત્યવાળા માણસો ગણાય. કારણ કે એ માણસ ચૂંટાતા હોય બાકી તો હારી જતા હોય. શ્રદ્ધાબેન એકવાર સ્ટેટમેન્ટ પણ કરે, થયાનું દુઃખ હોય એટલે પૂર્વ હોય બોલતા હોય, તત્કાલીન એટલે જે વર્તમાન હોય ન બોલે. શ્રદ્ધાબેન પાસેથી જાણી લે. શ્રદ્ધાબેન, એટલા માટે મારી વાત પૂરું કરું પછી શ્રદ્ધાબેનને સાંભળીશું. એટલે કૌશિકભાઈને મેં પત્ર નથી લખ્યો, અને છતાં પણ એવું હોય કે કૌશિકભાઈને પત્ર લખો, જવાબ આપશે તો હું એને પણ પત્ર લખવા તૈયાર છું. દીકરીને ન્યાય મળવો જોઈએ. પાટીદાર સમાજની દીકરી છે એટલે નહીં, કાઠી સમાજની દીકરી પોલીસમાં નોકરી કરે છે, એને 4 દિવસ પકડીને પૂરી દેવામાં આવી. એના ભાઈનો ને દલિતોનો ઝઘડો હતો તો પણ હું વિરજી ઠુમર તરીકે કીધું કે બેન એમાં તમારા સમાજને ક્યાંય જરૂર હોય ને તમારું આંદોલન ચાલવા માટે છે, 1700 દરબારશ્રીઓ ભેગા થયા છો, તમને જો કઈ વાંધો ન હોય તો વિરજી ઠુમર તમારી વચ્ચે આવવા તૈયાર છે. ત્યારે મને એવું કીધું મારા સમાજના કાઠી સમાજના આગેવાનોએ કે વિરજીભાઈ અત્યારે અમે સમાજ પૂરતા ભેગા થયા છે, જરૂર પડશે તો તમે અમને સાંત્વન આપ્યું છે, અમે આભાર માનીએ છીએ, તો તમને જરૂર બોલાવશું. બિલકિસ બાનો ગુજરાતની દીકરી છે, ત્યારે વિધાનસભામાં કોઈ બોલ્યું હોય તો હું બોલ્યો છું કે આ બિલકિસ બાનુ ગુજરાતની દીકરી છે કે કેમ, એની ઉપર જે પ્રકારના પ્રયાસો થયા, બિલકિસ બાનુને અન્યાય થયો, અને આ બોલું છું ત્યારે વિરજી ઠુમર બહુ જાણે છે મને મારા મત ઘટવાના છે. કારણ કે માઇનોરિટીની દીકરી છે. હું મુસ્લિમ સમાજ માટે બોલું તો હિન્દુ સમાજને ન ગમે, લાગણી ભડકી શકે, છતાં પણ વિરજી ઠુમર બોલ્ડ બોલ્યો છે. અને કોઈ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે નહીં, એક જાહેર જીવનના આગેવાન તરીકે મારી નૈતિક ફરજ સમજીને બોલ્યો છું. એમાં કોઈ ભાજપ મને તો સાંભળતા નથી. શ્રદ્ધાબેનને તો સાંભળી લો, એ એક દીકરી જ છે. શ્રદ્ધાબેન નહીં, એટલા માટે હું આ બોલ્યો છું. કૌશિકભાઈને પત્ર લખવો પડે તો મારી લખવાની તૈયારી છે. શ્રદ્ધાબેન,
સૌ પ્રથમ તો કિશનભાઈ, જયરીબેન ઠુમરને હું તો મળ્યા છીએ ડિબેટના માધ્યમથી સ્ટુડિયોઝની અંદર, સારું કહેવાય. અને એમના પિતા મારી સામે બેઠા છે, તો મારા બી વડીલ સમાન છે, એટલે એમને પહેલા પ્રણામ કરું છું કે નમસ્તે વીરજીભાઈ. થેન્ક યુ, કદાચ થેન્ક આપણે યુ, આ વર્ચ્યુઅલ થેન્ક યુ માધ્યમથી શ્રદ્ધાબેન. પહેલી વખત મળ્યા છે. હા, વસ્તુ એ છે કે વીરજીભાઈએ પણ હમણાં ઘણા બધા નામ લીધા ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિત્વના, પૂર્વ પ્રતિનિધિઓના. એ પણ પૂર્વ થઈ ચૂક્યા છે, અમારા પૂર્વ સાંસદ થઈ ચૂક્યા છે, અમારી પાર્ટીના પૂર્વ મુખ્યમંત્રીથી લઈને મંત્રીઓ પણ રહી ચૂક્યા છે. અને તમે આખી વસ્તુમાં જુઓ તો તમામ લોકો, વી આર પાર્ટી વિથ ડિફરન્સ, તમામ લોકો પોતાનો પક્ષ મૂકી રહ્યા છે, અને તમામ લોકો પહેલા દિવસથી પાયલબેનની સાથે જ છે. પોલીસ જ્યારે નિષ્પક્ષ તપાસ કરી રહી હોય ત્યારે કોઈ પણ ઘટનાક્રમમાં પોલીસને ન ખબર હોય કે આગામી સમયમાં શું થવાનું છે, અને એ જ્યારે ઘટનાની તપાસ કરવા ગયા ત્યારે તેમને એક મહિલા મળી, અને એ મહિલા દીકરી કહેવાય આપણી પાયલબેન, 22 વર્ષની, અને એણે જે પણ કંઈ કર્યું છે, હું ડે 1 થી પાયલની સાથે છું, અમારી સંગઠન સાથે છે, અને સરકાર સાથે છે, એટલા માટે કે 22 વર્ષની ઉંમરમાં એણે જે કંઈ કર્યું છે, જો હું પણ 22 વર્ષની ઉંમરમાં કોઈને ત્યાં જોબ કરતી હોઉં તો આ પ્રમાણે જે છે, જે એણે કર્યું છે એટલું હું બી કરવાની છું. અન્ટિલ કેરલેસ મેં એક્ઝામ્પલ આપ્યું છે, કોઈ મને છરી હાથમાં આપે કે કોઈના પોઈઝન કોઈ ફૂડમાં મિલાવવાનું કહે તો એવું કામ કદાચ હું ન કરું, મને એટલી ખબર પડે કે આ ક્રાઇમ છે. એ સિવાય મને જે પણ કોઈ એ સમયનો મારો બોસ હોય ને જે બી કામ આપે હું કરું. પછીની જે બી ઘટનાઓ હતી ખરેખર દુર્ભાગ્યપૂર્ણ હતી, કારણ કે એક 22 વર્ષની દીકરી સાથે, કારણ કે આખા દિવસમાં મીડિયામાં, ઇલેક્ટ્રોનિક મીડિયામાં, સોશિયલ મીડિયામાં એના નામની આગળ જે સરઘસ વર્ડ યુઝ કરવામાં આવ્યો, એટલે એ ખરેખર દુઃખદાયક હતું. એની અંદર 3 પુરુષો બી હતા, પરંતુ જે પ્રમાણેની રાજનીતિ છે, મને લાગે છે કે પુરુષોની અને પુરુષોના નામની રાજનીતિ કદાચ સૂટ નથી કરતી. સૂટ એ કરે છે કે કોઈ મહિલા છે, કોઈ દીકરી છે, એની જાતિ જ્ઞાતિ શું છે, ને આજે અમને સૂટ કરે છે, તો એ પ્રમાણેની એ રાજનીતિ થતી હોય છે. દુઃખ મને એ વાતનું છે કે આપણી રાજનીતિ એવી ન હોવી જોઈએ કે એ દીકરીનું ભવિષ્ય ઉપર શું થશે એના ઉપર આપણે રાજનીતિ કરીએ, તો મને દુઃખ એ વાતનું છે, ને એ વસ્તુ મેં આખા સમયમાં કહી છે, અને હું ડે 1 થી પાયલબેનની સાથે છું. આખી વસ્તુની ગંભીરતા સમજીને અમારા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ, પૂર્વ મંત્રીશ્રી અને અમરેલીના પનોતા પુત્ર દિલીપ સંઘાણીજી ત્યાં ગયા, અને જે વાસ્તવિકતામાં કરવું જોઈએ, કાઉન્સિલિંગ કરીને દીકરીના ભવિષ્ય માટે એને જે જોબની જરૂર છે, એ મુદ્દાની જે વાત છે સકારાત્મક, એ વાત કરવામાં આવી. એના પછીનો આખો જે ઘટનાક્રમ થયો, એક દીકરી અને એક દીકરીની જ્ઞાતિ, અને જ્ઞાતિ આધારિત જેટલા પણ કોંગ્રેસના નેતાઓ હતા, શું આપણા દેશમાં જો ડોક્ટર શ્રદ્ધા રાજપૂત સાથે કોઈ બ્રાહ્મણ, કોઈ દલિતની દીકરી સાથે કંઈ થશે તો કોંગ્રેસ જાતિ જ્ઞાતિ જોશે? શા માટે આની અંદર જિગ્નેશ મેવાણી ક્યારે કશું નથી બોલ્યા? શા માટે શક્તિસિંહ ગોહિલજી ક્યારે કશું નથી બોલ્યા? શા માટે જગદીશભાઈ ઠાકોર ક્યારે કશું નથી બોલ્યા? મારો વાંધો કોઈ પણ નેતાઓથી નથી. હું કોંગ્રેસના તમામ નેતાઓનું બહુ જ સન્માન કરું છું, કારણ કે મારા કરતાં અત્યારે વીરજીભાઈ બેઠા છે, એ ઉંમરમાં અને રાજનીતિમાં મારા કરતાં ઘણા સિનિયર છે, મારે એમની પાસેથી ઘણું શીખવું જોઈએ એવું હું માનું છું. પરંતુ એટલું માનું છું કે કોઈના પણ ઘરમાં જે 22 વર્ષની દીકરી હોય એને યોગ્ય સમયે કાઉન્સિલિંગ કરીને એને આમાંથી જો લાગે છે તો બચાવી કઈ રીતે, એ મહત્વનો મુદ્દો આખામાં હોવો જોઈએ. તો બેન, શ્રદ્ધાબેન, હું તમને એવું કહું છું કે દિલીપ સંઘાણી અને પરસોત્તમ રૂપાલા બે બોલ્યા, વિજય રૂપાણી બોલ્યા, પોલીસ પર જે સવાલો થઈ રહ્યા છે એના પર કૌશિકભાઈ કેમ ચૂપ છે? જિગ્નેશ મેવાણી, એ બધો પ્રશ્ન તમે માની લો કોંગ્રેસનું છે, આ સવાલ આપણે વીરજીભાઈને પૂછવાનો છે. મારો સવાલ તમને છે કે આટલા બધા આરોપ, અને જો એવા સ્વચ્છ છબી ધોવાયેલી હોય ને મારા ઉપર કોઈ રોજ આરોપ કરે તો એક વાર હું આવીને કહું ને કે મારો જવાબ છે. આપણે એવું નથી કહેતા કે તમે રાજકમલ ચોક જઈને કહો, પણ તમે પ્રેસ મીડિયાને બોલાવો, તમારી પાર્ટી ફોરમમાં કહો, ક્યાંક તો એવું કહો જેથી એવું સાબિત થાય. કૌશિકભાઈને સન્માન લેવા જવું હોય તો આ જઈ જાય છે, પણ આખી ઘટનામાં મૌન કેમ કૌશિક વેકરિયા પોતે છે? જો સાંભળો દીક્ષિતભાઈ અને કિશનભાઈ, એ વસ્તુ ક્યારની મને પૂછવામાં બી આવે છે, અને જેટલા બી ધારાસભ્યો છે જેમને પત્ર પણ વીરજીભાઈ ઠુમરે લખ્યો છે, જવાબદેહી એ ધારાસભ્યોને ત્યાંની જનતા જનાર્દને ભારતીય જનતા પાર્ટીનું કમલનું મેન્ડેટ અને સંગઠન અને કાર્યકર્તાઓ અને નેતૃત્વે કામ કરીને એ લોકોને ચૂંટીને મોકલ્યા છે. જવાબદેહી ધારાસભ્યોની જનતા ઉપર છે ને એમણે જવાબ આપવો જોઈએ, એમાં કોઈ બે મત નથી. અમરેલીની જનતા પૂછશે, સાવરકુંડલાની જનતા પૂછશે, ધારીની જનતા પૂછશે, જે પણ છે અમરેલીના જે 5 ધારાસભ્યો છે જેને ચૂંટીને જનતા જનાર્દનને સેવા કરવાનો એમની જવાબદેહી છે, અમરેલીના સાંસદની જવાબદેહી છે. એમાં કોઈ છૂટી નથી શકવાનું, અને ત્યાંની જનતાનો અબાધિત અધિકાર છે એમને પૂછવાનો. વસ્તુ મારી એક જ છે કે આ બધી જ વસ્તુમાં પોતાના હૃદય ઉપર હાથ મૂકીને કહી દો કે મારા ઘરમાં કે તમારા ઘરમાં કોઈ 22 વર્ષની દીકરી હોય ઘરની અંદર,
તો આપણે બધા તો એટલા મેચ્યોર છીએ રાજનીતિમાં કે આપણે આપણી રાજનીતિ ચમકાવવાના 1000 મુદ્દા આવશે. શ્રદ્ધા રાજનીતિ જ્યારે રાજનીતિ કરશે ખુલ્લે આમ કહું છું, હું ડોક્ટર છું, મેં ક્યારેય મારા ઇન્ટરવ્યુમાં એવું નથી કીધું કે મેં સેવા માટે રાજકારણ જોઈન કર્યું છે, કારણ કે સેવા તો મારું પોતાનું પ્રોફેશન છે. હું ડંકાની ચોટ ઉપર કહું છું કે હું મહિલા છું, મારે રાજનીતિ કરવી છે ને રાજકારણ એટલા માટે જ મેં રાજનીતિ કરવા માટે જોઈન કર્યું છે. પણ હા, મારામાં એટલું દમખમ છે કે હું કોઈના ખભા ઉપર બંદૂક મૂકીને રાજનીતિ કરું. અને સ્પેસિફિકલી જ્યારે કોઈ 16 વર્ષ, 18 વર્ષ, 22 વર્ષના યુવાન અને યુવતી જેને મારી કાઉન્સિલિંગની, મારી પાર્ટીના કાઉન્સિલિંગની, સંગઠનની જરૂર હોય ત્યારે તો બિલકુલ નહીં કરું. અને આ બધું જ જે છે ઓન રેકોર્ડ છે, ઇતિહાસમાં આ ઇતિહાસ બનશે. અમારી ડિબેટો ભવિષ્યના છોકરાઓ બી જોશે. મેં એક પણ વસ્તુ એવી નથી કદી અમરેલીના મુદ્દામાં જેને તમે રાજનીતિ સાથે સાંકળી શકો. અને મારું અત્યારે પણ એક દીકરી તરીકે એક જ છે કે આપણે એ દીકરી માટે વિચારવાનું છે કે આપણે આપણા માટે વિચારવું છે. આપણા માટે વિચારવાના ઘણા મોકા આવશે, રસ્તા પર કૂદી પડવાના મોકા આવશે, આંદોલનો કરવાના મોકા આવશે, ઘણા એવા વિરોધ કરવાના મોકા આવશે. અમારી તો પાર્ટીનો જન્મ બી વિરોધ પક્ષમાંથી થયો છે. ઘણા એવા મોકા આવશે, પરંતુ આના ઉપર રાજનીતિ કરીને ઇતિહાસ જ્યારે લખાઈ જશે ત્યારે ભવિષ્યમાં જવાબ અમારે આપવો બી પડશે. વીરજીભાઈ, બે વાત. એક તો કેમ દીકરી મામલે રાજકારણ, અને બીજું કે તમારા શક્તિભાઈ, જિજ્ઞેશભાઈ, જગદીશભાઈ, ગેનીબેન આ બધાય મુદ્દે બોલતા હોય, એકમાત્ર મહિલા સાંસદ છે ગેનીબેન. આ બધાય કેમ ચૂપ છે આ મામલે? દીક્ષિતભાઈ અને કિશનભાઈ, શ્રદ્ધાબેનના મેં બધી જ વાતો બહુ શાંતિથી સાંભળી છે. એમને દુઃખ છે એની કરતા મને વધારે દુઃખ છે. મારી અમરેલીની દીકરી છે, પણ દુઃખ એટલા માટે છે કે એમને રાત્રે પકડી જવામાં આવે, એના પપ્પાને સાથે રાખવામાં આવે, બીજે દિવસ 17 કલાક એમની ધરપકડ દેખાડવામાં આવે, આખી રાત પોલીસ સ્ટેશને આવે, એ પોલીસ પકડી અને ત્યાર પછી એમને સાયબર કાફેના પોલીસ સ્ટેશનમાં લઈ જઈને સિટી પોલીસ સ્ટેશનમાં શું રાખે. બીજા દિવસે 5 વાગે એમની ઉપર એફઆઈઆર દાખલ થાય, એના પપ્પાને એમ કહેવામાં આવે કે તમે જઈ શકો છો. દીકરીનું સરઘસ કાઢવામાં આવે. શ્રદ્ધાબેનને અત્યારે દુઃખ છે, તે દિવસે એને ભારતીય જનતા પાર્ટી તરીકે દુઃખ વ્યક્ત કર્યું કે આવું સરઘસ ન કાઢી શકાય, તો શ્રદ્ધાબેનને હું નમન કરત. શ્રદ્ધાબેન, તમારા ડીએસપી, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ડીએસપી તમારા ગણું છું. એમણે જયારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે દીકરીને પાછળ ઉભી રાખી. અમે તો પછી આવ્યા છીએ. દીકરીની આબરૂ ના થઈ ગયા તો ઉડાડી નાખ્યા છે. તમે એને બજારમાં ચલવીને ગયા છો. ભારતીય જનતા પાર્ટીનો કૌશિકભાઈ વેકરિયાનો પીએ પાછળ ચાલે છે. તમે સાંભળતા હોય તો શ્રદ્ધાબેન સાંભળી લેજો, ન સાંભળતા હોય તો મને નંબર કિશનભાઈ આપના મારફત મોકલજો. શ્રદ્ધાબેન હું મારી ક્લિપ આપીશ. એ પોતે એમ કે આ ગલીમાં નીચે લાવું. શું ચાલી રહ્યું છે? કૌશિકભાઈ વેકરિયાનો પીએમ કે આ ગલીમાંથી ચલાવો, એટલે બેનને અમારી એક જે સરદાર પટેલ ચોક છે ત્યાંથી આ ચલાવીને કોર્ટની સામે ચલાવે, એને કલેક્ટર ઓફિસ સામે ચલાવે, એમને ધકધકતું જ્યાં વાતાવરણ છે, જ્યાં સ્ટેમ્પ સતત દસ્તાવેજો ચાલે એ ઓફિસ સામે ચલાવે. નારાયણભાઈ કાછડિયાનું કાર્યાલય છે એ કાર્યાલય પાસેથી ચલાવીને ઉપર લઈ જાય. પોલીસને આટલી બધી માહિતી હતી અને પછી જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરે ત્યારે ખુલ્લા મોઢે શ્રદ્ધાબેન, કોઈ પણ દીકરીનું મોઢું ખુલ્લું રાખી શકાય છે કે કેમ? તમે ડોક્ટર છો. મેં રાજનીતિ કરતો હોતો મેં ક્યાંય કોંગ્રેસની વાત કરી નથી. કોંગ્રેસની વાત કરવા પણ નથી માંગતો. લોકો કોંગ્રેસને અત્યારે રિજેક્ટ કરી ગુજરાતમાં હું સ્વીકારી લઉં છું. હું તો અનેક વખત ધારાસભ્ય રહી ચૂક્યો છું, હું સાંસદ પણ રહી ચૂક્યો છું, સાંસદમાં હારી પણ ચૂક્યો છું. મારા ધર્મપત્ની પણ સાંસદની ચૂંટણી લડ્યા છે, હારી ગયા છે. એ પણ વિરોધ પક્ષની નેતા હતી. મારી દીકરી જેનીબેનનો ઉલ્લેખ કર્યો એટલે મારે ઉલ્લેખ કરવો પડે. પંચાયતની પ્રમુખ હતી, એની ઉપર ક્યાંય છાંટો ઉડ્યો હોય તો શ્રદ્ધાબેન મને કહે તો મારી દીકરી તરીકે એને મારો કહેવાનો અધિકાર થાય છે. 2.5 વર્ષના શાસનમાં આખા ગુજરાતમાં જિલ્લા પંચાયત સરસ ચલાવી તો તમારા આઈએસ ઓફિસરનો કહેજો. આજે પણ કહે છે કે બેન તમે સરસ ચલાવી હતી. વિજીટુમાં કોઈ દી ઓફિસે ગયો નથી. આઈ નેવર ગોઈંગ ડિસ્ટ્રિક્ટ પંચાયત ઓફિસ ઇન when the Jain is the president. એને મેં જાતે ચલાવી દીધી. મહિલા કોંગ્રેસની અધ્યક્ષ બની. એમણે પછી સંસદ લડવાનું કહ્યું. હું પોતે સંસદનો ઉમેદવાર હતો. મને મારા પ્રિયંકાજીએ કહ્યું કે વીરજીભાઈ તમારી જગ્યાએ જેની લડે તો તમને કોઈ પ્રશ્ન ખરો? મેં કીધું હું તો કોંગ્રેસનો કાર્યકર્તા છું, હાર્યો છું, જીતો છું. જેની લડે અને આપની ઈચ્છા હોય તો હું જેની લડાવું. મેં જેનીના મારા વેવાઈને બધાની સાથે ચર્ચા કરી. સંજય એટલે મારો જમાઈ છે, એની સાથે ચર્ચા કરી. એમણે મને હા પાડી. પછી જેનીને મેં કીધું તારે લડવું હોય તો તું લડી શકે છે. પ્રિયંકાજીની વાતને હું સ્વીકારું છું. મારે કોઈ રાજનીતિ કરવા માંગતો નથી.
એ જીનીની દીકરી ત્યાં રોકાણી. શ્રદ્ધાબેન, તમારા કોઈ સ્ટેટમેન્ટ તમે કીધું જીનીબેને કબજો લીધો, તમારા ભારતીય જનતા પાર્ટીના કોઈ મહિલા અધિક ત્યાં રોકાણો તો હું વિઝિટ હું ના પાડી શકત કરો? તાલુકા પંચાયતનો પ્રમુખ એ ગામના જ, એ કોઈ ન ગયા ને જેનીબેન રોકાણી એટલે જેનીબેનની ગાડીમાં કેમ આવી, જેનીબેનની ગાડીમાં શું કામ આવી, એ પણ શ્રદ્ધાબેન હું તમને કહેવા માંગુ છું. એની મમ્મીએ એમ કહ્યું કે બેન તમે મારી ઘરે રોકાણા છો, મારે પાયલને મળવા જવું છે, હું મળવા જઈ શકું? જેનીબેને કીધું જઈ શકું છું. એમની મમ્મીને લઈને જેલમાં મળવા. બીજા દિવસે એમના કાકીએ કહ્યું કે બેન હું મને મળવા લઈ જઈ શકું, હું જેલે જોઈ શકું? ગામડાની દીકરીઓ, એનો પપ્પો બિચારો ઘંટી ચલવે છે. એટલે જેનીબેન એની કાકીને લઈ નીકળ્યા. અને જ્યારે એને જામીન મળ્યા ત્યારે તમે તો 169 એટલે જૂની આપણી આઈપીસી કલમ, 189 એટલે નવી બીએસએમ કલમ, તેમાં પોલીસે એમને રિમાન્ડ માંગ્યા, પછી પાછા રિમાન્ડ વધારવાની માગણી કરી, જજે રિમાન્ડ વધારા ન આપ્યા, પછી એને 169 નીચે એટલે 189 નીચે છોડવા માટેનો એફિડેવિટ કર્યું. દીકરી નિર્દોષ થઈ ગઈ છે. હવે કોઈ તાકાત એને દોષિત ઠેરવી શકે તેમ નથી. કોર્ટમાં એફિડેવિટ કર્યું છે, કોર્ટે ના મંજૂર કર્યું. અમે સેશન કોર્ટમાં ગયા, બીજે દિવસે જામીન મળ્યા. અને જજનો જે આખો હતો સોશિયલ મીડિયામાં હવે તો લાઈવ થાય છે, મેં પોતે લાઈવ કર્યું છે. એમાં જજ બોલ્યા કે પીએસઆઈજી રાત્રે તમે કેમ પકડી શકો? કાંઈ બોલ્યા નહીં. મારી ભૂલ છે એવું પણ ન બોલ્યા. દીકરીને જયારે જજે પૂછ્યું, જજ સાહેબે પૂછ્યું ત્યારે દીકરીએ એફિડેવિટ એને પત્ર લખ્યો, ડીજીને લખાયું કે સાહેબ મને જયારે જજે પૂછ્યું ત્યારે મને મારનારા મારી સામે ઉભા હતા, હું કેવી રીતે બોલી શકું? અને એની પહેલા હું જેને ત્યાં નોકરી કરું છું, મારા માલિકને મારીને ધોઈ નાખ્યા છે. મારી સામે એવા માર્યા છે કે તું જો અમે કહીએ એ પ્રમાણે જવાબ નહીં લખાવે તો તને પણ મારવામાં આવશે. શ્રદ્ધાબેન, એની આબરૂના તો ધજિયા ઉડી ગયા છે. વિરજી ઠુમર હવે શું ધજિયા ઉડાડી રહ્યો છે? અમે કોંગ્રેસ વાળા ઉડાડી રહ્યા છીએ. શ્રદ્ધાબેન, હવે તો તમે સાચી વાત કરો. તમારા પોલીસની ભૂલ છે, એ પોલીસને ભૂલ કરવા માટે કોણ જવાબદાર છે? તમારા આગેવાનો કે છે, હું નથી કહેતો. પત્ર લખનાર પણ ભારતીય જનતા પાર્ટીનો છે, એનો જૂનો ભાગીદાર છે. પત્રનો એફએસએલ રિપોર્ટ આવી ચૂક્યો છે એવું બધે જાહેર થયું છે, હું માનતો મને ખબર નથી. એફએસએલ રિપોર્ટમાં એવું કહે છે કે જેને પત્રમાં સહી કરી છે એ સહી કરનાર વ્યક્તિને સહી સાચી છે, એનો સિક્કો સાચો છે, એનો પત્ર સાચો છે. કોણ જવાબદાર છે? એફએસએલ રિપોર્ટ પહેલા શ્રદ્ધાબેન તમારી પોલીસે પાયલને શું કામ ઉપાડી? મને તો આજે એવી માહિતી મળી છે શ્રદ્ધાબેન, તમે સાંભળી લો કિશનભાઈ અને દીક્ષિતભાઈ મારફત, ગુજરાતની પ્રજા પણ સાંભળી લે. એમનો પ્રમુખ બોલશે કે કેમ હું નહીં કહી શકું. પ્રથમ તો કાનપરિયાને પોલીસ ઉપાડી ગઈ છે. કાનપરિયાને પોલીસે મારીને ધોઈ નાખ્યો છે. અને પછી કીધું છે તું ફરિયાદ લખાવ નકર તને જેલમાં મેં પકડીને પૂછી દીધું. પછી એને ફરિયાદ લખાવી છે કે મારા પત્રનો મિસયુઝ થયો છે. મારા પત્રમાં કોકે ખોટી સહી કરીને પત્ર મને પૂછ્યા વગર લખી નાખ્યો છે. પત્રમાં લખ્યું છે, શ્રદ્ધાબેન વાંચજો કે કૌશિકભાઈ વેકરિયા મને પૂછ્યા સિવાય તમામ ગ્રાન્ટ, આયોજનની ગ્રાન્ટ હોય, એટીવીટીની ગ્રાન્ટ હોય કે પછી નાણાં પંચની ગ્રાન્ટ હોય, માત્ર મારી પાસે સહી લાવવા માટે રજીસ્ટર મોકલે છે. મને કોઈ જગ્યાએ વિશ્વાસમાં લેવામાં આવતું પત્રમાં લખ્યું છે. મનીષ શું કામ આવું પત્રમાં લખે? તથ્ય તપાસ કરો શ્રદ્ધાબેન, તથ્ય તપાસ કરો. અમે પાયલબેન માટે નથી કે પાયલબેનના ધજિયા તો આપણી પોલીસે ધજિયા ઉડાડી નાખ્યા છે. એમને ખુલ્લેઆમ ફેરવી છે, ગાડીમાંથી ઉતારી છે, જાહેર બજારમાં ફેરવી છે. એને તમારા ડીએસપી પ્રેસ કોન્ફરન્સમાં પાછળ બેસાડી છે. કોની જવાબદારી છે? સદાબેન, કોઈ રાજકારણ નથી કરવા માંગતો. વિરજી ઠુમર કહે છે કે આના મારફત કોઈ પણ જો તમને લાગણી ઉભી થાય તો આના કારણે વિરજી ઠુમરને કોંગ્રેસના મત નહીં આપતા. પણ દીકરીને ન્યાય આપવા માટેનો અમારો એક અબાધિત અધિકાર છે. સામાજિક આગેવાન તરીકે, રાજકીય આગેવાન તરીકે ત્યારે કોઈ વિરજી ઠુમર રાજકારણ કરતો નથી. જેની બેન કોઈ રાજકારણ કરતી નથી. અને અમે જયારે એમને ત્યાં ગયા ત્યારે ક્યાંય કોંગ્રેસનો ફટકો છે? અમારો મંડપ ખોડાનો ત્યાં ક્યાંય કોંગ્રેસનું બેનર લગાવ્યું છે? તમે તો બધા આવો છો ત્યારે ટીવી મીડિયામાં, ત્યારે પણ તમારા મોદી સાહેબના ફોટા પહેરીને આવો છો. વિરજી ઠુમર અત્યાર સુધી ટીવી મીડિયામાં અનેક ડિબેટ કરી છે. એક વખત શ્રદ્ધાબેન કોંગ્રેસનો ફટકો પહેરીને મને દેખાડો. અમે રાજનીતિ કરવા માંગતા નથી, પણ ગુજરાતની પ્રજા સરદાર વલ્લભભાઈ પટેલની વારસદાર પ્રજા છે. ગુજરાતની પ્રજા ગાંધીની વારસદાર પ્રજા છે. પ્રથમ ગુજરાતની જયારે મુંબઈમાં રાજ્યમાંથી જુદું પડ્યું, અમારું સૌરાષ્ટ્ર રાજ્ય હતું, ત્યારે જુદી પડનારી અને ગુજરાતની સ્થાપનાનો પ્રથમ મુખ્યમંત્રી એટલે અમરેલી જિલ્લાએ આપ્યો છે. એ જિલ્લો છે. સંતોને મહંતોને ભૂમિનો જિલ્લો છે. કાઠિયાવાડમાં કોકદી ભૂલો પણ ભગવાન તને તારું સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળા. પ્રમુખ સ્વામીનું જન્મસ્થાન એટલે ધારી, દાન મહારાજની જગ્યા એટલે ચલાળા.
ધર્મજીવન દાસજીની ગુરુકુળની સ્થાપનાના અમારા જન્મસ્થળ એટલે તરોડા. અમારા પુરખે હનુમાનની ભૂગવતી જગ્યા એટલે અમારું હનુમાન પુરખે હનુમાન. પાંચાલની ભૂમિ પંચકુંડ એટલે અમારો પંચાલ કે જેનો હું ધારાસભ્ય રહી ચૂક્યો છું, અનેક વખત રહી ચૂક્યો છું. અમરેલી એટલે મૂળદાસની જગ્યા. કાઠિયાવાડમાં પોગતી ભૂલો પણ ભગવાન તને તારું સ્વર્ગ બુરાદેવ સાંભળા. ડોલર તે 87 પહોંચ્યો છે શ્રદ્ધાબેન. છતાંય ક્યાંય એવું થાય છે ન્યુયોર્કમાં ભૂલો પણ, એમ થાય છે કે અમેરિકામાં ભૂલો પણ. ભગવાનને જો સ્થાપના કરી દો, ભૂગો તો ગિરનાર મારું કાઠિયાવાડ છે. એ ભગવાનને નામની વાત હું કરીને કહું તો પણ રાજકારણ નથી. દીકરીને તમે આપણું ધજિયા ઉડાડ્યા છે. જે દીકરીને જોવા માટે આવવાના હતા એ દીકરીને ધનોત્પન્ન કરાવ્યા. દિલીપભાઈને હું અભિનંદન આપીશ, તમારી સામે સેલ્યુટ મારું છું. અમે બે મિત્રો છીએ કોલેજના, પણ દીકરીને જેલમાં મળવા ગયા. તમારી કોઈ મહિલા ભાજપની પ્રમુખ એવા નહોતા, અમરેલીમાં નહોતા એમને જેલમાં મળવા જઈ શકે, પ્રદેશમાં નહોતા જેલમાં મળવા જઈ શકે. ઘણા નેતાઓ હતા, જેની ઉંમર 4 દિવસ ત્યાં રોકાણી, એમાં કયું રાજકારણ કર્યું છે? એ રાજકારણમાં ન કર્યું તો એનો પપ્પો મારી આ ઓફિસમાં આવીને આગલા દિવસે જ્યારે તેને પકડી ગયા, બીજા દિવસે મારી ઓફિસમાં આવ્યા છે કિશનભાઈ 5 વાગે છૂટ્યા પછી કે વીરજીભાઈ ભાઈ સાહેબ હવે અમારામાં શું કરું? હું ત્યાં સુધી અશ્વિનને ઓળખતો પણ નથી, પાયલને આજ પણ હું ઓળખતો નથી. મને જ્યારે ડીએસપી ને મળવા આવ્યા ત્યારે આનંદભાઈ યાજ્ઞિકને હું મળવા ગયો સર્કિટ હાઉસમાં, ત્યારે મેં પાયલને જોઈ. ત્યાં સુધી મેં પાયલને જોઈ નથી. એમાં અમારી રાજનીતિ ક્યાં છે? શેની અમે રાજનીતિ કરીએ છીએ? પણ સવાલ વીરજીભાઈ એવું પૂછ્યું કે જિગ્નેશભાઈ ને જગદીશભાઈ ને બધા કેમ ચૂપ છે? બીજા બધા નેતાઓ કેમ ચૂપ છે? નોન પાટીદાર નેતાઓ કેમ ચૂપ છે? કિશનભાઈ દીક્ષિતજી, હું એ બાબતમાં આવું છું. વીરજી ઠુમર કદાવર નેતા છે કે નહીં કોંગ્રેસનો? 100% છે. પરેશ ધાનાણી વિરોધ પક્ષનો નેતા છે કે નહીં? 100%. પ્રતાપ દુધાત કોંગ્રેસનો અમારો જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ છે કે નહીં? છે 100%. મહિલા કોંગ્રેસની પ્રમુખ, જેની ગુજરાતની મહિલા કોંગ્રેસની પ્રમુખ અને ગુજરાતનું જે પંચાયત અમારું પંચાયતનું જે આખું સંગઠન છે એની પણ મહામંત્રી રહી ચૂકી છે, કે પંચાયત ભવન છે ગાંધીનગર, એની મહામંત્રી રહી ચૂકી છે 8 વર્ષ. રાજની નેતા છે કે નહીં? છે. ત્યારે તો મારા જુનિયર છે. અમે કહીએ તો કાલ આવી જાય. ગેનીબેન થોડા દિવસ પછી અહીં મળવા આવી જાય. મેં વાત કરી, ગેનીબેને વાત કરી જ્યારે અમે ઉપવાસ ઉપર બેઠા હતા ત્યારે એક બીજો વિષય લાવ્યા હતા ભાજપ, કે અમુક લોકોને અન્યાય થાય છે એ મળવા આવે છે. મેં એના માટે પણ બેઠા કે બેન કોઈ મળવા આવતી હોય, અમારા સમાજની બેન હોય તો એક દિવસ અમારું આંદોલન લંબાઈ દઈએ, એને પણ અમે સાંભળીએ. અને એ બેન સિવાય બીજા બહેનોને પણ અન્યાય થયો હોય, હું સદાબેન નહીં બોલું પણ બીજા બહેનોને પણ કોઈને અન્યાય થયો હોય તો એને પણ સાંભળવા વીરજી ઠુમર તે દિવસે જાહેર ચોકમાં બેસવા તૈયાર હતા. અમારી શેની રાજનીતિ થી તો કયો અમને? અમને નકરા રાજનીતિ થી તમે સંબોધન આપો છો. કોંગ્રેસ કોઈ પણ વાત ઉઠાવે તો એને ભારતીય જનતા પાર્ટી પાસે કોમન જવાબ છે, કોંગ્રેસ રાજનીતિ કરે. જો રાજનીતિ તો કરવાની એ કઈ ધૂન ભજન મંડળી નથી, એ રાજકીય પક્ષ. અને એ પણ કહી દઉં દીક્ષિતજી, કિશનભાઈ દીક્ષિતભાઈ તમને બને તે કહી દઉં. દિલીપભાઈ ને પૂછ્યું કે કોંગ્રેસ અત્યારે રાજનીતિ કરે એટલે કોંગ્રેસ શું આપણી આરતી ઉતારવામાં આવે? કોંગ્રેસ આપણી આરતી ઉતારવા આવે? આપણે બહુ સારા કામ કર્યા છે એટલે કોંગ્રેસ આપણી આરતી ઉતારવા આવે? સતાબેન, દિલીપભાઈ સંઘાણી ઇફકોના ચેરમેન, દુનિયાનો નંબર 1 કોઓપરેટિવ, જેનો 18 વર્ષ હું ડાયરેક્ટર રહ્યો છું, દુનિયાનો નંબર 1 કોઓપરેટિવ, એની સ્થાપનાના સ્થાપક પ્રમુખ જો હોય તો પોરબંદરના પનોતા પુત્ર અમારા યુવરાજ ઉદય ભાણસિંહજી છે. યસ, ઉદય ભાણ. એના પ્રમુખ અત્યાર સુધી નોર્વેની એક બ્રેડ બનાવતી કંપની કોઓપરેટિવમાં નંબર 1 હતી. 2002 પછી હું ત્યારે ડાયરેક્ટર હતો. કોઓપરેટિવ નંબર 1 બની હોય તો ગુજરાતના સ્થાપક યુવરાજ ઉદય ભાણસિંહના કારણે બની છે. અમૂલ નંબર 1, અમૂલની સ્થાપના કોઈ કરી હોય તો અમારા તે વખતના કોંગ્રેસના પ્રમુખે સ્થાપના કરી છે. બેન મેડમ, તમે કદાચ ફોરેન જતા હશો, મારી કરતા તો ડોક્ટર છો, હું તો ગામડાનો માણસ છું. માંડ ગ્રેજ્યુએટ થયો, પણ ટેવડ નહોતી. ના, હું ગ્રેજ્યુએટ માંડ ગ્રેજ્યુએટ થયો છું કારણ કે ભણવાની મુશ્કેલી હતી, અમારી હાઈસ્કૂલ નહોતી. હું બેન 8 કિલોમીટર ચાલીને જતો. ફોરેન ટ્રીપ કરવા જઈ શકું છું. હું અત્યાર સુધીમાં એક જ વખત ગઈ છું. ના, પણ હું ઘણી વખત ફોરેન, હું ઇફકોનો ડાયરેક્ટર છું, કોબીઝનો ડાયરેક્ટર છું. મારી હમણાં જર્મન મીટિંગ છે. અત્યારે મને પૂછે કિશનભાઈ, હું એટલા માટે દાખલો દેવા માંગુ છું, એ અમારા વિઠ્ઠલભાઈ પટેલે સ્થાપેલું અમૂલ. આજે પ્લેનમાં પૂછે યુ વોન્ટ અમૂલ બટર, યુ વોન્ટ બ્રિટન બટર, વોટ ઇઝ ધીસ? આ જગ્યાએ ગુજરાતને પહોંચાડવા માટે કોંગ્રેસ પાયામાં છે. શ્રદ્ધાબેન, કોંગ્રેસ ગમે વાત કરે તો આપણે કહીએ કે રાજકારણ કરે. જો રાજકારણ તો કરવાના, કારણ કે ધૂન ભજન મંડળી તો છે નહીં. છેલ્લે તો દિલીપભાઈ કહ્યું, વીરજીભાઈ આપણી આરતી ઉતારવા માટે આપણે સારું કામ કર્યું, આપણી આરતી ઉતારવા.
તો આપણે કોંગ્રેસને સલાહ શિખામણ આપીએ એના કરતાં આપણે આપણા અધિકારીઓ પર કંટ્રોલ કેમ નથી લાવતા? આ એસપીનો નિર્ણય હોય, જો આ દીકરીનું સરઘસ કાઢવું, આ દીકરીને બુરખા વગર બહાર લઈ જવી, આ દીકરીને 12 વાગ્યે ઉઠાવવી, આ બધા નિર્ણય જો તમારા અમરેલી જિલ્લાના એસપી હોય તો આપણે કોંગ્રેસને આ બધા ચાન્સ તો તમારી પોલીસ કે અથવા તમારું જ એડમિનિસ્ટ્રેશન આપે છે. છેલ્લે કંટ્રોલ તો તમારા ગૃહ વિભાગનો છે ને ભાઈ. તો આપણે એને કેમ નથી કહેતા કે ભાઈ તમારા કારણે અમારા પર રાજકારણ થઈ જાય છે? એસપીને આજ દિન સુધી એક પણ ભારતીય જનતા પાર્ટીના નેતાએ ભાંડ્યો નથી કે ભાઈ તને શરમ નથી આવતી, તારા કારણે અમારે નીચું જોવાનું થાય છે, તારા કારણે અમારે પ્રજામાં નીચું જોવાનું, પ્રજાએ વોટ આપ્યા છે, એસપીના કારણે થોડા તમે જીતો છો. તો આપણે કેમ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓને કડક હાથે સૂચના નથી આપતા? કિશનભાઈ હું બોલું. હું આપને એ જ કહેવા માંગુ છું કે મને એ નથી ખબર પડતી કે રાજકારણ નથી. વિરજીભાઈ પોતાના વક્તવ્યમાં કીધું કે ભાઈ હું કોંગ્રેસ તરફથી નથી આવતો કે મેં કોંગ્રેસનો કેસ કે નથી પહેર્યો ને અમે લોકો ભારતીય જનતા પાર્ટી તરફથી આવી છે. ચોક્કસ વિરજીભાઈ, હું તમારી સામે અત્યારે પણ આવી છું તો મારા પાર્ટી અને પક્ષ તરફથી આવી છું. અમે પાર્ટી અને પક્ષની વિચારધારાને વળેલા છીએ, જેમાં સૌનો સાથ સૌનો આપણે એમને સાંભળી લઈએ. જાહેર જીવનના આગેવાન તરીકે કોંગ્રેસ વિરજીભાઈ એમને સાંભળી લઈએ. તમે બોલતા હતા ત્યારે બેન નતા બોલતા. નહીં, હું નથી બોલ્યો ક્યારે, પણ આ તો ખાલી કોંગ્રેસ તરફથી હું નથી આવ્યો, બેન આવ્યા ભાજપ તરફથી. વાંધો નહીં, આપ મારાથી મોટા છો એટલે હું આપને એ રીતે ડિબેટ નહીં કરું, કારણ કે હું એ બિલકુલ મંચનું સન્માન જાળવીશ. હું આપને એ જ કહેવા માંગુ છું વિરજીભાઈ, વિથ ડ્યુ રિસ્પેક્ટ, જો આપ આગેવાન તરીકે આવ્યા છો, પણ હું તો ભારતીય જનતા પાર્ટીની સૌનો સાથ સૌનો વિકાસના માધ્યમની જે અમારી પાર્ટીની વિચારધારા છે એની પ્રવક્તા તરીકે અહીંયા આવી છું. હું આપને એ જ કહેવા માંગુ છું કે તપાસ સોંપાઈ, તપાસ અને પહેલા દિવસથી એક પણ અમે લોકો કહી રહ્યા છીએ કે જો આમાં પોલીસની ભૂમિકામાં પણ પોલીસે પણ ક્યાંય જે છે ખોટું કર્યું હશે તો પોલીસ ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે. અને એના ભાગરૂપે 3 પોલીસ કર્મીઓ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હું તમને આજ બી કહી રહી છું કે આખી ઘટનાની નિષ્પક્ષ તપાસ જે કે લેવલે પીએસઆઈ જવાબદાર નથી. રાત્રે જવાબ લેવા ગયા ત્યારે પીએસઆઈ જવાબદાર નથી. સાથે સાથે એટલું બોલતી આવ્યો, મને વાંધો નથી. પીએસઆઈ જવાબદાર હતા કે નહીં? જવાબદારી પીએસઆઈ ક્યાં હતા ત્યારે? જવાબદાર પીએસઆઈ હતા કે નહીં? પીએસઆઈ સાથે હતા, એ જવાબદાર હતા કે નહીં? નહીં શ્રદ્ધાબેન, જો તમે જ્યારે 3 પોલીસ કર્મચારીની વાત કરતા પીએસઆઈ એમની સાથે હતા, એ જવાબદાર હતા કે નહીં? હું ડ્રાઈવર વિરજીભાઈ, તમે મારા કરતા નહીં, પણ શ્રદ્ધાબેન ભટકાવો નહીં, પ્લીઝ ભટકાવો નહીં. મારી નાની બેન છો, મારી જેની જેવી મારી નાની બેન છો, ભટકાવો નહીં. પીએસઆઈ જવાબદાર ગણાય કે નહીં? હું એટલું જ વચ્ચે પૂછવા માંગુ, પીએસઆઈ સાથે હતા, જવાબદાર ગણાય કે નહીં? નો ગણાય તો ના પાડો. વિરજીભાઈ પ્લીઝ, નહીં, ના ગણાય તો ના પાડો શ્રદ્ધાબેન, પ્લીઝ. ગણાય કે નહીં? હું એટલું જ પૂછું છું તમને વચ્ચે. હું એટલા માટે ઇન્ટરપ્ટ કરું છું. શ્રદ્ધાબેન, પીએસઆઈ જવાબદાર ગણાય કે નહીં? તમે ભાજપના પ્રવક્તા તરીકે એટલો જવાબ આપી દો, હું મારી વાત મૂકી દઉં. ના, પૂછપરછ કરવાનો મારો અધિકાર છે. નહીં, મારો અધિકાર છે. પીએસઆઈ જવાબદાર ન ગણાય તો ના પાડી દો. હું ક્યાં કહું છું? હું કહું છું વિરજીભાઈ જવાબ આપે છે. બેન બોલો. હા, પણ પીએસઆઈ જવાબદાર ગણાય ને એટલો જવાબ આપે. વિરજીભાઈ આપણે જવાબ લઈ લે. બેન બોલો તમે. સાંભળો. પીએસઆઈ વાકમાં છે કે નહીં, એસપી વાકમાં છે કે નહીં, અન્ય કોઈ પોલીસ કર્મીઓ વાકમાં છે કે નહીં, એ આખો તપાસનો વિષય છે. ને વિરજીભાઈ, આ પણ બંધારણીય પદો પર રહી ચૂક્યા છો. આ દેશનું બંધારણ છે, આ તપાસનો વિષય છે. મારે અહીંયા કિશનભાઈએ, દીક્ષિતભાઈએ, તમે કે જે પણ લોકો બેઠા છે ડિબેટમાં એ જોઈ રહ્યા છે, એ બધાએ નહીં, આપણા દેશની અંદર જે તપાસ સોંપવામાં આવી છે એમાં એસપી થી લઈને કોન્સ્ટેબલ થી લઈને પીઆઈ થી લઈને કોઈ પણ જે હશે, જો કસૂરવાર સાબિત થશે તો હું તમને આશ્વસ્ત કરું છું કે ગુજરાત રાજ્યની સરકાર એના ઉપર કાર્યવાહી કરશે. જ્યાં સુધી તપાસ નથી થઈ ત્યાં સુધી એ વાતને હું સ્વીકારવા તૈયાર નથી. પીએસઆઈ નંબર 1 જવાબદાર છે, ડીએસપી નંબર એનીથી પણ આગળ જવાબદાર છે. ત્યારે પીએસઆઈ ને બચાવ્યો છે, ડીએસપી નો અધિકાર થાય છે. દેશ નથી ચાલવાનો. ના હું કોઈના પર નહીં શ્રદ્ધાબેન, પ્લીઝ શ્રદ્ધાબેન, ગુજરાતની જનતા ગાંધી સિદ્ધાંતોને માનનારી જનતા છે. અરે પણ ગાંધી સિદ્ધાંતોને માનનારી જનતા છે. અમારે અહીંયા પણ 12 વોટો થયા છે. રામવાળો 12 વોટો હતો, 12 વોટો કરતો હતો. નહીં, પણ હું એટલા માટે બોલવા દઉં, રામવાળાનું 12 વોટો હતું. દેબરભાઈ સરકાર સામે 12 વોટો ચાલતું હતું. મારા ગામમાં 12 વોટો કરવા આવ્યા હતા. વિરજીભાઈ, અત્યારે દેશ છે ભારતીય ન્યાય સંહિતા અને બંધારણ પ્રમાણે ચાલે છે. ભલે એ બંધારણનું તમે ખાલી હાથમાં લઈને કોંગ્રેસ લહેરાવતી પણ બિલીવ ના કરતી, નહીં લહેરાતી નથી. શ્રદ્ધાબેન, શું નહીં બોલો, બરોબર છે? શાંતિથી બોલવા દો. તમે પોલીસનો સિવિલ કોડ છે, સિવિલ કોડમાં ભૂલ કરી છે.
તમે કે હું બંનેમાંથી કોઈને અધિકાર નથી આપ્યો કોઈને પણ આરોપી કહેવા માટેનો. એ તપાસનો વિષય છે અને તપાસ ઓળખી ગઈ છે. માત્ર ને માત્ર જૂઠું બોલવાની વાત ચાલી રહી છે. તમારા કે મારા કહી દેવાથી કોઈ વ્યક્તિ નહીં, આરોપી પીએસઆઈ નથી, જવાબદાર કોઈ ગણાય કે નિર્દોષ નહીં? થઈ જાય. ઓન રેકર્ડ મને કયો પીએસઆઈ જવાબદાર ગણાય કે નહીં? વિરજીભાઈ, તમારા કે મારા નહીં, પણ કહેવાથી તમે કોઈ ગણાય કે વ્યક્તિ નહીં, શ્રદ્ધાબેન, મને આરોપી કયો. બને અને કોઈ વ્યક્તિ નિર્દોષ ના, નહીં ના, બને. ના, ગણાય કે નહીં, મને ભારતીય કયો. સંહિતા, ભારતીય હું નહીં બંધારણ આપું, અને તમે જે જોતા પ્રમાણે રહ્યા, બધા જ જાણવા માંગે છે. તપાસમાં જે તો મને આવશે, ફોન આવે છે કે ન્યાયાધીશ વિરજીભાઈ ગણાય. અને ન્યાયાધીશ પોતાનું જે છે જજમેન્ટ આપશે. મારા કે તમારા કહેવા ઉપર નહીં ચાલે. હવે જજમેન્ટ તો તમે પાછા ચૂંટાઈ જશો. ઈવીએમ ના કારણે 50 વર્ષ તમે રાજ કરો. ઈવીએમ ના કારણે 50 વર્ષ રાજ કરો. પ્રોબ્લેમ ક્યાં આવી ગયો? ઈવીએમ ક્યાંથી આવી વચ્ચે? તમારા તમે પેલા EVM ક્યાંથી વિરોધ પક્ષ હતા ત્યારે ઈવીએમ થી કહેતા હતા. હજી રાજ કરો એની નહીં, સામે તમને- વાંધો તમને નથી. વિરોધ પક્ષ તરીકે કામ પણ કરતા PSI નથી જવાબદાર આવડતું ને? ગણાય કે તમે નહીં? જો કે કઈ રીતે અટકીને મારે કામ એટલું જ કર્યું કહેવું છે, કઈ છે. રીતે ચાલો લાલકૃષ્ણ EVM ને કામ છોડી કર્યું છે, દો. કઈ રીતે શ્રદ્ધે તમે જુઓ કે EVM કઈ રીતે ને છોડી દો. કામ કર્યું છે, કઈ રીતે સ્વર્ગીય સુષ્મા સ્વરાજે કામ કર્યું છે. અમારો જન્મ વિરોધ પક્ષમાંથી થયો છે. અરે અમારો પણ જન્મ સુષ્મા વિરોધ સ્વરાજે કામ પક્ષમાંથી કર્યું છે. થયો એટલે આપણે વિરોધ કરતા બહુ સારી સુષ્મા રીતે સ્વરાજ આવડે પણ છે. બોલ્યા છે ઘણું બધું. બરોબર છે? એટલે એ બધી વસ્તુ પીએસઆઈ તમે અમને જવાબદાર ના કહો. ગણાય કે નહીં? કિશનભાઈ, અમારી સુષ્મા દીક્ષિતભાઈ, મને સ્વરાજે શ્રદ્ધાબેન કોઈ જવાબ ચલો, આપી દે એટલે મારી વાત શ્રદ્ધાબેન, સાંભળો. વિરજીભાઈ, આપણે શ્રદ્ધાબેન ને કિશન સાંભળી લઈએ. વિરજીભાઈ, શ્રદ્ધાબેન તમારો જવાબ મૂકો પછી આપણે એન્ડ તરફ જઈએ. એન્ડ તરફ શ્રદ્ધાબેન લાસ્ટ આપનો હા. જવાબ પછી વિરજીભાઈ હું તમને આપણે ખાલી પૂરું કરીશું. કિશનભાઈ એટલું જ કહી દઉં છું કે હું હોઉં તમે હોવ વિરજીભાઈ હોય આપણામાંથી કોઈ ઉપયુક્ત નથી કે જ્યાં સુધી તપાસ ના થઈ જાય કોઈને નિર્દોષ કે બિલકુલ. કોઈને આરોપી કહેવાના 3 પોલીસ કર્મીઓ તો સસ્પેન્ડ કેવી રીતે થયા છે, પકડી પુરાવા લીધા? મળ્યા છે અને અમે ડે 1 થી એ જ વસ્તુ કહીએ છીએ કે આ કેસની અંદર અમે બધા પાયલની સાથે છીએ. સરકાર છે, સંગઠન છે, એને કાઉન્સિલિંગ કરીને એને નોકરી મળવાની જે બાબત છે હાલમાં બી પાયલબેન ગોટી છે એ મળ્યા છે દિલીપભાઈ સંઘાણીને જે માજી પૂર્વ અમારા સાંસદ અને મંત્રી છે, ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે અને આખી ઘટનામાં સૌથી સકારાત્મક કામ જે છે અમારા નેતાઓ કરી રહ્યા છે કે એને જે જોબની જરૂર છે, એને જે કાઉન્સિલિંગની જરૂર છે અને એને જે આગળનું એનું ભવિષ્ય છે એ સારું થાય. અમારા માટે ડિબેટ જીતી જવી કે રાજનીતિ જીતી જવી એ મુદ્દો જનતા જનાર્દન આશીર્વાદ આપશે. અમારા માટે બેન પાયલ સૌથી મહત્વના છે. બિલકુલ. તો આટલી બધી પાયલ મહત્વની હોય તો બિચારીનું સરકાર થોડું કાઢે તમારી સરકાર. યસ, ચલો. એમને પછી મહત્વના એકસો છે, નિરાશી બધા તમે અને કર્મોમાં બધા માટે ભરી દ્યો છો. વિરજીભાઈ, શ્રદ્ધાબેન હોય કે અમે બધા માટે, કારણ કે આજે જે પાયલ સાથે બન્યું એ આવનારા સમયમાં કોઈ પણ દીકરી સાથે ન બને અને એટલા માટે જ આ ચર્ચા જરૂરી હતી. વિરજીભાઈ, શ્રદ્ધાબેન, આપ બંને અમારી સાથે જોડાયા, બંને આપનો પોતપોતાનો પક્ષ મૂક્યો એ માટે મારો બંનેનો છેલ્લો ખૂબ જવાબ ખૂબ તમારે લેવાનો તો લીધો નથી. કૌશિકભાઈ, દીક્ષિતભાઈ, મારો છેલ્લો જવાબ તો લેવાનો હતો, તમે લીધો નથી. બોલો, બોલો. બોલી જાઓ બોલી લો. તમે શ્રદ્ધાબેને એમ કહ્યું, હું માત્ર એમ કહું છું કે પાયલને રાત્રે પકડી લેવામાં આવે. અગાઉ કહ્યું કે કાનપરિયાને રાત્રે પકડીને માર્યો એટલે એને ફરિયાદ લખાવી અને તરત જ શ્રદ્ધાબેનને એટલે પોલીસને ખબર પડી ગઈ. 20 દિવસથી હજી અને આના આદેશો કોને આપ્યા છે તમને તમારી સરકારને ખબર નથી પડી? તમારી સરકારને તો રેલવે સ્ટેશને ઉતરે તે આતંકવાદીને ખબર પડી જાય છે અને મારી નાખે છે, એન્કાઉન્ટર કરી નાખે છે. 20 દિવસથી ખબર નથી પડી કે પીએસઆઈ જવાબદાર ગણાય કે કેમ? સદાબેન બહુ મોટા દુઃખ સાથે કેવું છે, એક બેન હોવા છતાં પણ તમે એક દીકરીને ન્યાય આપવા માટેનું કામ નથી કરતા અને ભાજપના કાર્યકર્તા તરીકે કામ કરો છો. તમને મુબારક, તમારી પાર્ટીને મુબારક. ખોટું બોલનારી પાર્ટી ક્યારેય સાચું બોલવાની નથી, એ ગુજરાતની પ્રજાએ નોંધી. કરશે તો થશે જ ને એમને એન્કાઉન્ટર. શું પોલીસને પણ અધિકાર કેટલા- નથી કે આપણી કેટલા દેશની વખત? સુરક્ષા કરવા માટે કોઈ આપણા તો દેશને પણ નુકસાન અમને પહોંચાડે તો રેલવેમાં encounter ઉતરે તો એક દીકરીને મારી નાખો, બંધારણ એક દીકરીને મારી નાખો, કોસર બીબીને કાપી નાખો, અમે નથી એ તમને પછી ખબર માર્યા. અમે પડે. કોઈને માર્યા નથી. આ આરોપો અરે છે ને, તમે જ એ ખોટા મારનાર. છે. હરેન પંડ્યાને કોઈ કોને માર્યા છે? સાક્ષી નથી. હરેન અને પંડ્યાને દરેક કોણ કેસ અને મારનાર છે? કિસ્સામાંથી માન્ય હરેન અરે પંડ્યાને કોણ અરે બહુ મારનાર છે? ઓફ ટ્રેક ચર્ચા જઈ રહી છે વિરજીભાઈ. ટ્રેક જઈ રહી છે વિરજીભાઈ. આ હરણ પંડ્યાનો વિષય શ્રદ્ધાબેન, આ હતો. બંનેનો ખૂબ ખૂબ આભાર. આ બંને જોડાયા માટે આ બંનેનો ખૂબ ખૂબ આભાર. પરંતુ અમરેલી મુદ્દે કંઈ પણ ચર્ચા કરો, પણ વાત એ જ છે દીક્ષિત કે અમરેલી નહીં, રાજ્યનો કોઈ પણ મુદ્દો એ જનતાનો મુદ્દો હોવા કરતા રાજકીય માણસોનો મુદ્દો વધારે બની જાય છે. અને જો કિશન, સવાલ સંજય ખરાતને આદેશ કોને આપ્યા એ અને એક સવાલ કિશન 100% છે કે 3 કોન્સ્ટેબલનો કોઈ વાક નતો. જેમ પાયલ ગોટી ચિઠ્ઠીના ચાકર હતા એમાં કોન્સ્ટેબલો પણ જે સસ્પેન્ડ થયા છે એ એ ચિઠ્ઠીના ચિઠ્ઠીના ચાકર જ હતા. સાહેબ, તમારે કાર્યવાહી કરવી હોય તો તમારે પીઆઈ સામે કરવાની હતી, તમારે પીએસઆઈ સામે કરવાની DYSP હતી, સામે કરવાની કરો હતી. ડીવાયએસપી એસપી સામે કાર્યવાહી. પરંતુ પણ અમરેલીમાં બધી તપાસ એક બાજુ, માત્ર એક જ મુદ્દાની તપાસ છે કે કોના આદેશથી આ બધું થયું છે. જો દીક્ષિત એની તપાસ યોગ્ય દિશામાં થઈ જાય તો આખો જે તો ઘણા લોકોના ભાંડા છે એ ફૂટી તે જાય રાતોરાત ફૂટી અને જાય. આખો કકરાટ શાંત થઈ જાય.
તો અમારી વાત સાથે આપ કેટલા સહમત છો અને એસપીને આદેશ આપનાર કોણ હતું જો તમને ખબર હોય ને તો કોમેન્ટ બોક્સમાં જણાવો, અમે એ પણ બતાવીશું. અને આવો જ ગર્જનાથ સાંભળવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ. હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી દેજો, કારણ કે 4 મહિનામાં જ 1.25 લાખ લોકોએ અમને સાથ આપ્યો છે અને તમારા સાથની પણ એટલી જ જરૂર છે. નમસ્કાર.